અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામમાં આવેલી પ્રસિદ્ધ બાલ મુકુંદ હવેલીમાં ધાર્મિક વાતાવરણને ડામટ બનાવતી એક મારામારીની ઘટના બની હતી, જેમાં વહેલી સવારના રોજ મુખિયાજી અને ટ્રસ્ટીઓ વચ્ચે સેવા પૂજાના સમયે હાથાપાઈ થઈ હતી, જેની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। આ વિડીયો વાયરલ થવાથી ભક્તોમાં આઘાત જણાવ્યો હતો, તેમજ ઘટના મુજબ હવેલીમાં સવારમાં પૂજા અને મુખિયાજી ટ્રસ્ટીઓ વચ્ચે કોઈ વિવાદ સર્જાયો હતો, જેમાં પક્ષોના કેટલાક સભ્યોએ દોરડા, લાકડા અને હાથાથી એકબીજા ઉપર હુમલો કર્યો હતો। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કેવી રીતે ધાર્મિક સ્થળ ઉપર અરાજકતા ફેલાઈ રહી છે। તો આ દરમિયાન કેટલાક ભક્તો ભાગી ગયા હતા, જ્યારે અન્યોએ ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું। ઘટના બન્યા પછી બંને પક્ષોએ બાબરા પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદો કરી હતી। મુખિયાજી પક્ષે ટ્રસ્ટીઓ ઉપર હુમલો અને આરોપ લગાવ્યો હતો, જ્યારે ટ્રસ્ટીઓએ મુખિયાજી ઉપર હવેલીના વિસ્થાપનમાં ભ્રષ્ટાચાર અને હુમલાની ફરિયાદ કરી હતી। પોલીસે બંને પક્ષોના સભ્યોની તપાસ પણ શરૂ કરી અને વિડીયોનું વિશ્લેષણ પણ કર્યું હતું। આટલા મહત્વના ધાર્મિક સ્થળ ઉપર આવી ઘટના થવાથી સ્થાનિક ભક્તોમાં રોષ જોવા મળ્યો, જેઓ હવેલીના વ્યવસ્થાપનને લગતી તપાસની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।